સમાચારની શરૂઆત સૌથી મોટા સમાચારથી સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડરને લઈને સૌથી મોટા સમાચાર પતંગ હોટલના માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર સામે સુરતમાં ફરિયાદ સત્ય સંકલ્પ બિલ્ડકોનના ભાગીદારો સામે ફરિયાદ નોંધાઈ ઉમંગ ઠક્કર અને બે પુત્રએ ભેગા મળી છેતરપિંડી આચરી છે સુરતમાં ખોલવડ ગામમાં સીમમાં સહજાનંદ નિર્માણ પ્રોજેક્ટ શરૂ કર્યો જમીન ટાઇટલ ક્લિયર ન હોવા છતાં રહેણાંક માટેના જે પ્લોટ છે તે બુકિંગ શરૂ કર્યા ફરિયાદી સહિત 15 જેટલા લોકો પાસેથી રૂપિયા 1 કરોડ 56 લાખ પડાવ્યા કુલ 30 થી 40 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અંદાજ પિતા ઉમંગ ઠક્કર પુત્ર કંઠ ઠક્કર અને નીલ ઠક્કર સામે ફરિયાદ જહાંગીરપુરામાં રહેતા વેબસાઇટ ડિઝાઇનર પુષ્પક પટેલે કામરેજમાં ફરિયાદ નોંધાવી ફરિયાદીએ પ્લોટ પેટે 65.59 લાખ રૂપિયા આરોપીને આપ્યા હતા જમીનની તકરાર ચાલતી હોવાની બાદમાં ફરિયાદીને જાણ થઈ હતી વર્ષ 2018માં ઉમંગ ઠક્કરે આ જગ્યા દીપક પટેલને વેચાણ કરી હતી આરોપીએ પ્રોજેક્ટની રેરા મંજૂરી પણ મેળવી હોવાના આક્ષેપ પ્લાન પણ પાસ કરાવ્યા વિના સીધું બુકિંગ શરૂ કર્યો હોવાના આરોપ થયા છે કામરેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે આજ અંગે વધુ વાતચીત કરશે સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડે ચૂક્યા છે ભાવેશ આ સમગ્ર ઘટના શું છે અને શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે કે આ પ્રકારની આગળ કાર્યવાહી કુશલી વાત કરવામાં આવે તો અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલો જે તે સુરતથી સામે આવી રહ્યો છે ખાસ કરીને સત્ય સંકલ્પ બિલ્ડકોન જે કંપની છે તે કંપનીના જે ભાગીદારો છે જેમાં ઉમંગ ઠક્કર હોય તેમના જે બે દીકરા નીલ અને કંઠ છે તેમના દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોય તે પ્રકારની ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે કારણ કે આ જે આરોપીઓ છે તેમના દ્વારા સુરતના ખોલવડમાં એક સહજાનંદ નિર્માણ નામની સ્કીમ શરૂ કરી જેમાં પ્લોટો વેચવાનું શરૂ કર્યું અને રહેણાંક ઉપયોગ માટે એટલે કે રહેવા માટે મકાન બનાવવું હોય તેના માટે પ્લોટોનું બુકિંગ શરૂ કર્યું હતું અને તે જે જગ્યા હતી તેના ઉપર રેરાની પરવાનગી ન મળી હતી અન્ય પરમિશનો ન મળી હતી અને તેમ છતાં પણ જે પ્લોટો છે તે વેચાણ કરવાના શરૂ કર્યા અને તેના બુકિંગ પેટે 15 જેટલા લોકો પાસેથી 1.5 કરોડ કરતાં વધુ રકમ પડાવી લીધી અને બાદમાં આ કામના જે ફરિયાદી છે જે વેબસાઇટ ડિઝાઇનર છે પુષ્પક પટેલ તેમને ખબર પડી હતી કે આ જે જમીન છે તે વિવાદિત છે જમીન 2018માં કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવી છે અને આ જ ભાગીદારો દ્વારા વેચવામાં આવી છે અને જમીનમાં કોર્ટમાં સિવિલ દાવો ચાલતો હોવા છતાં આ જે જગ્યા છે તે પ્લોટ બુકિંગના નામે રૂપિયા લેવામાં આવ્યા અને અંતે સમગ્ર મામલે 30 થી 40 જેટલા ભોગ બનનારાઓ પાસે આ રકમ લેવામાં આવી છે અને હજુ પણ આ જે આંકડો છે તે 1.5 કરોડની વધુ જઈ શકે છે હવે ઉમંગ ઠક્કર જે અમદાવાદના ખૂબ જ જાણીતા બિલ્ડર છે પતંગ હોટલના માલિક છે તેમના જે દીકરા છે જે નીલ અને કંઠ આ બંને પણ તેમની સાથે ભાગીદાર છે એટલે કે આ કેસમાં હવે કામરેજ પોલીસ આમની ધરપકડ ક્યારે કરે છે તે જોવાનું રહ્યું અને જે પ્રકારે બિલ્ડરમાં આ સમગ્ર ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે કારણ કે પ્લોટના નામે છેતરપિંડી આચરવામાં આવી હોય અને અમદાવાદના બિલ્ડરે સુરતમાં જ્યારે ઠગાઈ આચરી હોય ત્યારે હવે કામરેજ પોલીસ આ પિતા પુત્રોની ધરપકડ ક્યારે કરે છે તે જોવું રહ્યું ખુશાલી જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ